સુરતમાં મેમનગરની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના ગઈકાલે બપોરે ભોજન બાદ 57 યુવતીઓની તબિયત લથડી છે. અસરગ્રસ્ત તમામ યુવતીને ખસેડી સ્ટર્લિંગ હોસ્પિટલ. 18 યુવતીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, જોકે તમામની હાલત સ્થિર હોવાના સમાચાર છે. તમામ યુવતીઓ મેમનગરની પટેલ સમાજની ગર્લ્સ હોસ્ટેલની હતી. 400થી વધુ લોકોએ બપોરે હોસ્ટેલમાં ભોજન લીધું હતું. ઘટનાની જાણ થતાં એએમસીના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. ફૂડ વિભાગે ખોરાકના નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા છે. મેડિકલ તપાસ કરતા છોકરીઓએ બહારનું ખાવાનું ખાધેલું હોય, જેમ કે કોઈ દાબેલી ખાધેલી છે, કોઈ કે પાણીપુરી ખાધેલી છે. આ ઉપરાંત હોસ્ટેલ પ્રિમાઇસીસનું ગઈકાલના રોજ અથવા પરમ દિવસના રોજ એ લોકોએ ખાદ્ય પદાર્થમાં મુખ્યત્વે ઈદડા, સેવ ખમણી અને ખીચડી ખાધેલી હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી મળેલી છે. હાલમાં કોર્પોરેશન દ્વારા ટીમ ત્યાં મૂકવામાં આવેલી છે, તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવેલા છે અને જે પણ દીકરીઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ છે, પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ તમામ અત્યારે હાલમાં સ્ટેબલ છે.